નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, અયોધ્યાના શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મામલે પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિષ્લાનંદ સરસ્વતી અને સંત અધોક્ષજાનંદ દેવતીર્થ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. સંત અધોક્ષજાનંદે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે સવાલ ઉઠાવનાર સ્વામી નિષ્લાનંદ સરસ્વતી બિનશરતી માફી માંગે. તેમણે કહ્યું કે નિષ્લાનંદે પોતાના ગંદા નિવેદનોથી 140 કરોડ લોકોનું શાબ્દિક અપમાન કર્યું છે. દેશના મુખ્ય હિન્દુ સંતોમાંથી એક પુરી સ્થિત ગોવર્ધન પીઠના શંકરાચાર્યએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે હું 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે નહીં જાઉં. વડાપ્રધાન મોદી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરશે અને હું માત્ર તાળી વગાડવા માટે સમારોહમાં નહીં જાઉં. તીર્થે કહ્યું કે ઇતિહાસ કહે છે કે મોટાભાગના પ્રાચીન મંદિરોનું નિર્માણ રાજાઓએ કર્યું છે. તેમને જ લોકોના પ્રતિનિધિ માનવામાં આવે છે. આ મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ રાજાઓ દ્વારા સંપન્ન કરાયો હતો. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મામલે વડાપ્રધાન પ્રજાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેથી જ તેઓ આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરશે.